S&P વધારી ભારતની રેટિંગ, આઉટલુક સ્થિર, કહ્યું ભારતમાં કન્ઝ્યુમર ડિમાન્ડ ઘણી મજબૂત, આવનાર 3 થી 4 વર્ષમાં જોવા મળશે મજબૂત ગ્રોથ. US ટેરિફની ભારત પર અસર નિયંત્રણમાં. 6 સપ્તાહના ઘટાડા પર સેન્સેક્સ અને નિફ્ટીએ લગાવી બ્રેક, બધા સેક્ટોરલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ. નિફ્ટીના 50માંથી 38 સ્ટોક્સ તેજી સાથે બંધ. મોંઘવારીના મોરચે રાહતના સમાચાર, જુલાઈમાં 2 વર્ષના નીચલા સ્તર પર પહોંચી થોક મોંઘવારી દર, ખાદ્ય કિંમતોમાં નરમાશની અસર, થોક મોંઘવારી સતત બીજા મહિને નેગેટિવમાં. નવું ભારત થીમ પર કાલે લાલ કિલ્લાથી ઉજવાશે સ્વતંત્રતા દિવસ, ઓપરેશન સિંદૂર પર રહેશે ખાસ ફોકસ, આત્મનિર્ભરતા અને રોજગાર પર થઈ શકે છે ખાસ જાહેરાત. સોલાર એનર્જીમાં ભારતે હાંસલ કર્યો મોટો પડાવ, સોલાર PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 100 ગીગાવોટ પર પહોંચી, PM મોદીએ કહ્યું આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું. બેઘર શ્વાનના મામલામાં સુપ્રીમ કોર્ટે સ્થાનિક ઓથોરિટીની લગાવી ફટકાર, કહ્યું તે કામ નહીં કરી રહ્યા છે જે કરવું જોઈએ. પુનર્વિચાર અરજી પર સુરક્ષિત રાખ્યો નિર્ણય. 15 ઓગસ્ટથી બધા નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે માટે ખરીદી શકાશે વાર્ષિક ટોલ પાસ. NHAI આજે રાતથી શરૂ કરશે ફાસ્ટેગની પ્રી બુકિંગ, માત્ર 3000 રૂપિયામાં મળશે વાર્ષિક પાસ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 30થી વધુ લોકોના મોત, 100થી વધુ ઘાયલ. મચેલ દેવી યાત્રી માર્ગમાં ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ. અને રાજ્યમાં આજથી વરસાદનો રાઉન્ડ શરૂ, એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 19 ઓગસ્ટ સુધી સાર્વત્રિક મેઘમહેરની આગાહી.